પ્રિય એવી T20 લીગ IPL 2025ની ફાઇનલ રમાશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 18ની ફાઇનલ 7:30 વાગ્યે શરૂ થશે। બંને ટીમો પોતાના પહેલા ટાઇટલની રાહ જોઈ રહી છે। જે પણ ટીમ વિજેતા બનશે તે 17 વર્ષ બાદ પહેલીવાર IPLના ખિતાબ પર કબજો કરશે। કિંગ્સ 11 પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ફ્રેન્ચાઇઝીને 5 વર્ષમાં અલગ અલગ ટીમોને ફાઇનલમાં પહોંચાડી ચૂક્યો છે। તેણે ક્વોલિફાયર 2માં મુંબઈ સામે અણનમ 87 રન બનાવીને પંજાબની ટીમને વિજય અપાવી અને ફાઇનલમાં પહોંચાડી ઇતિહાસ રચ્યો છે। જ્યારે પહેલીવાર કેપ્ટનશિપ કરી રહેલા રજત પાટીદારે ઘર આંગણે 8 મેચ જીતીને RCBને ફાઇનલમાં પહોંચાડ્યું છે। તો કોના હાથે આવશે IPL 18નો આ ખિતાબ? 17 વર્ષથી જે ટ્રોફીની રાહ જોઈ રહ્યું હતું પંજાબ, શું એ જીતશે કે પછીથી RCB મારશે બાજી? ખૂબ જ રસપ્રદ રહેશે આજનો મુકાબલો, જે હવે અડધો કલાકમાં જ શરૂ થવા જઈ રહ્યો છે। બરાબર 7:30 વાગ્યાથી મેચની શરૂઆત થશે। બંને ટીમો પોતપોતાની તૈયારી કરી ચૂકી છે અને બંને ટીમોના ચાહકો પણ સ્ટેડિયમ સુધી પહોંચી ગયા છે। ચાહકોમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ, અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો IPLનો ઉત્સાહ કેવો છે એ જાણીશું। સ્ટેડિયમ ખાતેથી મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અભિષેક। તો ન માત્ર સ્ટેડિયમ પણ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ખાસ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને એવી જ એક જગ્યા, એવા જ એક કેફેથી મારી સાથે જોડાઈ રહ્યા છે મૌલિક। બંનેની પાસે જઈશું, પણ શરૂઆત કરીશું સ્ટેડિયમ બહારનો માહોલ જાણવાથી લઈને। અભિષેક, સૌથી પહેલા તમારી પાસે આવવા માંગીશ। આપની આસપાસ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રેક્ષકો કે જે મેચ જોવા માટે આવ્યા છે તેમનો ઉત્સાહ હવે ચરમસીમાએ પહોંચતો જોવા મળી રહ્યો છે। અડધો કલાકમાં મેચ શરૂ થવા જઈ રહી છે। કેવો છે માહોલ, શું કહેશો અભિષેક? બિલકુલ, જો વાત કરીએ તો IPL સિઝનની 18મી જે સિઝન જે છે તેની આજે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે પંજાબ અને બેંગ્લોર વચ્ચે। ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર અત્યારે કહી શકાય કે ક્રિકેટ રસિકોનું એક ભારે ઘોડાપૂર જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। તમામના ચહેરા પર એક ખુશીની લહેર જોવા મળી રહી છે અને તમામ લોકો જે છે તે RCBને ચીયર્સ કરી રહ્યા છે। RCB વિન થાય તે પ્રકારની વાત કરી રહ્યા છે। વિરાટ કોહલીની ખાસ કરીને વાત કરી રહ્યા છે। મહત્વનું છે કે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે કેટલો ઉત્સાહ જે છે તે ક્રિકેટ રસિકોમાં જોવા મળી છે। ક્રિકેટ ફીવર છે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીશું આપણે કેટલાક પ્રેક્ષકો સાથે પણ આપણે વાત કરીશું। ખાસ કરીને આ જો તમે મેચ જોવા માટે કેટલો ઉત્સાહ? ખૂબ જ ઉત્સાહ છે પંજાબ કિંગના સપોર્ટમાં, શ્રેયસ અય્યરના સપોર્ટમાં, એટીટ્યુડ વર્સિસ ક્લામના સપોર્ટમાં ખૂબ જ ઉત્સાહ છે આજે। એટલે કે ખાસ એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ લોકોમાં। ખાસ કરીને જોઈ શકાય છે કે અત્યારે હાલ હવે ગણતરીની મિનિટો બાકી છે। 7:30 વાગે આ મેચની શરૂઆત થશે। ત્યારે મહત્વનું છે કે અત્યારે હજુ પણ પ્રેક્ષકો જે છે તે સાંજે 4 વાગ્યાથી જે છે સતત આ પ્રવાહ જોઈ રહ્યા છો તે અત્યારે આવી રહ્યો છે। જોઈ શકાય છે કે RCB અને પંજાબની વાત કરી રહ્યા છે, એમાં સૌથી વધુ પંજાબની વાત કરી રહ્યા છે। સીધા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ફેન્સ જે છે તે મોટા જમાવડા સાથે અત્યારે હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાથે આવી રહ્યા છે। એક ભારે ઉત્સાહ સાથે આવી રહ્યા છે। આપણે વાત કરીશું, ખાસ કરીને વાત કરીશું એક RCBના ફેન્સ સાથે, કેટલો ઉત્સાહ? एकदम RCB आज जीत जाएगा। दोनों टीम टफ है बट RCB जीतेगा ऐसा लग रहा है। બિલકુલ RCB જીતવાની વાત જે છે તે કરી રહ્યા છે। સીધું જોઈ શકાય છે કે જનપથથી આ આખો રોડ જે છે તે ક્રિકેટ રસિકોના જમાવડાથી ફૂલ થઈ ગયો છે। સતત આ પ્રવાહ જે છે તે વહેતો આવી રહ્યો છે। દ્રશ્યો બધા માંગીશ બીજી તરફના કે આ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ફેન જે છે તે આવી રહ્યા છે। વાત કરવાનો ભાઈ આપણે પ્રયાસ કરીશું તેમની સાથે કે કેટલો ઉત્સાહ જે છે તેમનામાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મેચ ખાસ કરીને કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે। અરે ક્રિકેટ જોવા માટે આ તડપ જે છે તે આપ જોઈ શકો છો કે
સીધા જ સતત આ પ્રવાહ જે છે તે આવી રહ્યો છે. અભિષેક આપ જોડાયેલા રહેજો. અભિષેક આપ જોડાયેલા રહેજો. આપણી સાથે સ્પોર્ટ્સ એડિટર પ્રકાશ પણ જોડાઈ રહ્યા છે. પ્રકાશ, તમારી પાસે આવવા માંગુ છું, તમારી પાસેથી જાણવા માંગુ છું પ્રકાશ, કે આજની મેચમાં કોણ સૌથી મહત્વનો ખેલાડી રહેશે, કોની બોલિંગ ઉપર સૌની નજર રહેશે અને કઈ ટીમ ઉપર સૌથી વધારે લોકો દાવ ખેલશે? પ્રકાશ. જી જય, આજની મેચમાં વિરાટ કોહલી ઉપર સૌની વધારે નજર રહેશે, કેમ કે વિરાટ કોહલી અત્યાર સુધી પરફોર્મન્સ કરી રહ્યા છે. આઈપીએલમાં સૌથી વધારે રન બનાવવાનું વિરાટ કોહલીના નામે રેકોર્ડ છે. એના ઉપરાંત બોલિંગની વાત કરીએ તો જોશ હેઝલવુડ છે, જે આરસીબીમાં વાપસી કરી છે, હમણાં ઇન્જર્ડ થયા હતા અને અત્યારે પાછા આવી રહ્યા છે, એટલે એમનો રોલ મહત્વનો રહેશે. પંજાબની વાત કરીએ તો પંજાબ તરફથી આપણે યુઝવેન્દ્ર ચહલ છે, હર્ષદીપ સિંહ છે, એમની બોલિંગ પર વધારે ભાર રહેશે. અત્યારે લોકો છે આરસીબીને વધારે સપોર્ટ કરે છે, એવું ઈચ્છે છે કે આરસીબી જીતે. એ 18 વર્ષથી મહેનત કરી રહ્યા છે, એમની જોડે એક પણ ટ્રોફી નથી, તો લોકો ઈચ્છી રહ્યા છીએ કે લોકોમાં ઉત્સાહ છે કે આરસીબી ટ્રોફી જીતે. અને આમ વાત કરીએ તો પંજાબની ટીમ પણ 11 વર્ષથી હજુ સુધી ટ્રોફી જીતી નથી, તો બંને ટીમો જે ટ્રોફી જીતશે એ એમની આ પ્રથમ ટ્રોફી હશે. જી જય. જી પ્રકાશ, આપ પણ અમારી સાથે જોડાયેલા રહેજો. હવે સીધા જઈશું મૌલિક પાસે. મૌલિક એક કેફેમાં ઉભા છે અને ત્યાં પણ કંઈક આવો જ માહોલ જોવા મળી રહ્યો છે. લોકો મેચ જોવા માટે એકઠા થઈ રહ્યા છે. મૌલિક, કેવો માહોલ આપની આસપાસ? જય, હું અત્યારે વાયએમસી ક્લબ ખાતે ઉપસ્થિત છું. અહીંયા મેચ જોવા માટે ખાસ વિશેષ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. મોટી એલઈડી સ્ક્રીન છે તે મૂકવામાં આવી છે, જેથી કરીને લોકો નિરાતે જે આજે આઈપીએલની ફાઇનલ મેચ છે તે નિહાળી શકે, અને તે પ્રકારનું આયોજન છે અહીંયા કરવામાં આવ્યું છે. તમામ લોકો છે આ લોકો મેચ જોવા ઉમટ્યા છે. કેટલાક યુવાનો પણ છે, તેમની સાથે વાત કરીશું. આજની મેચ છે, કઈ તમારી ફેવરાઇટ? આરસીબી ઓફકોર્સ. કેમ? વિરાટ કોહલી માટે. અચ્છા, કોણ જીતશે આજે? આરસીબી જ જીતશે ને. તમને પૂછીશ, આજની મેચ છે, તમારી ટીમ કઈ ફેવરાઇટ છે અને કયા બેટ્સમેન? આરસીબી જ છે અને મારો ફેવરેટ પ્લેયર બી વિરાટ કોહલી જ છે, પણ મને લાગે છે પંજાબ જીતશે. કેમ પંજાબ જીતશે? કારણ કે એમ બસ લાગે છે. તમે પણ અહીંયા આવ્યા છો મેચ જોવા માટે, શું લાગે છે આજની મેચમાં? આજની મેચમાં મને તો લાગે છે કે આરસીબીના ચાન્સીસ વધારે છે, પણ સામે શ્રેયસ અય્યર બી અત્યારે સારું પરફોર્મ કરી રહ્યો છે અને બંને ડિઝર્વિંગ જ છે, તો જે બી જીતશે હેપી જ છું, કારણ કે બંને ટીમ જોડે 0 ટ્રોફીઝ છે, એક બી ટ્રોફી નથી આઈપીએલની, તો આજે કોઈ બી એક તો લીધ જશે ટીમ, અને હું હેપી જ છું બંને ટીમ જીતે એમાં. પણ સપોર્ટ અત્યારે આરસીબીને કરી રહ્યો છું, કારણ કે વિરાટ કોહલી છે એમાં. બિલકુલ, બીજા પણ કેટલાક લોકો મૌલિક આપ જોડાયેલા રહેજો. મૌલિક આપ જોડાયેલા રહેજો. મૌલિક જોવા માટે આવ્યા છો. જી મૌલિક આપ જોડાયેલા રહેજો. એક વાર તો પ્રકાશ પાસે આવવા માંગીશ. પ્રકાશ, હાલ જ ટોસ થયો છે અને પંજાબે બોલિંગ પસંદ કરી છે. હવે પંજાબના માટે આજે ટોસ જીતવો અને બોલિંગ પસંદ કરવી, આ સમીકરણ કયા પ્રકારનું હોઈ શકે અને કયા કારણથી એમણે બોલિંગ પસંદ કરી છે અથવા તો ફિલ્ડિંગ પસંદ કરી છે ફર્સ્ટ ઇનિંગ માટે? અમદાવાદની જે પીચ છે, અમદાવાદનું સ્ટેડિયમ છે, એ પાછળથી ડ્યુ આવે છે. જે બીજી ઇનિંગ રમે છે એમના માટે બેટિંગ કરવી બહુ મુશ્કેલ થાય છે, બોલિંગ માટે સારું હોય છે. એટલા માટે બેટિંગ કરવી સહેલી પડતી હોવાના કારણે પંજાબીએ વાઇઝ નિર્ણય લીધો છે કે ભાઈ પહેલાં આપણે બોલિંગ કરીશું, એમને 200ની પહેલાં અટકાવીશું, 170-80માં અટકાવીશું અને પછી આપણે ચેઝ કરીશું, જીતીશું. આની આગલી મેચમાં પણ મુંબઈ સામે પંજાબે 208 રન બનાવીને મેચ જીતી લીધી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એટલે પંજાબ માટે એવું છે કે આપણે બીજી બેટિંગ કરીને ટાર્ગેટને ચેઝ કરી શકીશું સારી રીતે. જી સાહેબ. જી, તો પંજાબે ટાર્ગેટને ચેઝ કરવા માટે ખાસ પ્રકારે બોલિંગ પસંદ કરી છે અને પીચને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. ફરી એક વખત આપણે અભિષેક પાસે જઈશું. અભિષેક, પંજાબ હવે ટોસ જીતીને પોતે ફિલ્ડિંગ કરશે એવું છે હાલ. અભિષેક, ફરી એક વખત આપણે અભિષેક પાસે જોડાઈશું. કેટલાક ટેકનિકલ ઇસ્યુના કારણે હાલ આપણે અભિષેક સાથે નહીં જોડાઈ શકીએ. ફરી એક વખત મૌલિક પાસે જઈશું. મૌલિક, આપની આસપાસ લોકો બેઠા હશે, બંને ટીમને સપોર્ટ કરનારા લોકો હશે, તેમની પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીએ કે પંજાબે જે નિર્ણય લીધો છે, બોલિંગ કરવાનો જે નિર્ણય છે, એ પંજાબે લેવો જોઈતો હતો, સાચો નિર્ણય છે, ખોટો નિર્ણય છે, લોકોનું શું કહેવું છે આ નિર્ણય પર? મૌલિક. બિલકુલ જય, અહીંયા જે કેટલાક યુવાનો છે તેમની સાથે જ વાત કરીશું. તમે આજે મેચ જોવા આવ્યા છો, પંજાબે પહેલાં બોલિંગનો નિર્ણય લીધો છે, કેટલો યોગ્ય લાગે? મને એવું જોઈતું હતું કે આરસીબી જીતે અને આરસીબી પહેલાં બોલિંગ કરે, પણ હવે જોઈએ છે આરસીબી પહેલાં બેટિંગ કરશે તો 230 ઉપર રન થશે તો સારું જ થશે,
કેમ કે પંજાબમાં બી બેટ્સમેન સારા છે. એટલે આ રીતે લોકોનો રિવ્યૂ છે. બીજા પણ કેટલાક લોકો આવ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે તેમનું શું કહેવું છે. તમામ લોકો સાથે આપણે વાત કરીશું. સર, આ જે મેચ જોવા આવ્યા છો, પંજાબે પહેલાં બોલિંગનો નિર્ણય લીધો છે, કેટલો યોગ્ય લાગે? પંજાબે ટોસ જીતીને આ પીચ ઉપર બોલિંગનો નિર્ણય 100% સારો લાગ્યો છે, કારણ કે આની પહેલાંની મેચમાં પણ એ લોકોએ સેકન્ડ ઇનિંગ્સમાં ટાર્ગેટ ચેસ કર્યો હતો અને મુંબઈને બહાર કાઢ્યું આઈપીએલની સિઝનમાંથી. બટ આઈ વિશ કે આ નિર્ણય એમનો ખોટો પડે અને આરસીબી જીતે. મેમ, તમે શું કહેવા માગશો આજની મેચ વિશે? પંજાબે પહેલાં બોલિંગ લીધી. આરસીબીએ મિનિમમ 200 અપ કરવા પડે રન તો આપણે ચેસ કરી શકીએ, અને આઈ વિશ હિમ કે આરસીબી વિન કરે, કારણ કે વિરાટ કોહલીનું મિશન છે આફ્ટર 18 years કે એ ટ્રોફી વિન કરે. આરસીબી. આ રીતે મોટાભાગના લોકો છે તે આરસીબી આજે જીતશે તેવું તેમનું કહેવું છે. અને આખી જે ક્લબ છે ત્યાં જોઈ શકો છો કયા પ્રકારની વ્યવસ્થા છે. કેમેરામેનને કહીશ કે પાછળ પણ જે રીતે એલઈડી મૂકવામાં આવી છે તે પણ બતાવવામાં આવે કે અહીંયાથી બેસીને લોકો મેચ નિહાળી શકે, અને જે એલઈડી છે તે સામેની સ્ક્રીન છે તે તરફ મૂકવામાં આવી છે. આ કેમેરામેનને કહીશ કે તેઓ આપને વિઝ્યુઅલ બતાવશે. આરામથી લોકો જે દ્રશ્યો માણી શકે તે માટે આ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. ન માત્ર આ ક્લબ પરંતુ સિંધુ ભવન રોડ પરના અલગ અલગ કેફે છે તેમાં પણ, અને જે ક્લબો છે તેમાં પણ આ પ્રકારે મેચ જોવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે તેઓ વિરાટ કોહલી છે તેને જોવા માટે આવ્યા છે. જી જય જી, એટલે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફરી એક વખત આપણે સ્ટેડિયમ ખાતે જઈશું, અભિષેક પાસે ફરી એક વખત જઈશું. અભિષેક, હવે કેવો માહોલ? હવે તો ગણતરીની મિનિટો જ બાકી રહી છે, ગણીને 10 થી 15 મિનિટની વાર છે, ટોસ થઈ ગયો છે. લોકોમાં કેવો ઉત્સાહ હવે જોવા મળી રહ્યો છે? બિલકુલ, જે વાત કરીએ તો જે પ્રકારે આરસીબી અને પંજાબની આજે ફાઇનલ મેચ છે, લોકોમાં એક ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. 4 વાગ્યાની પછીની જો વાત કરીએ તો સતત આ પ્રવાહ જોઈ રહ્યો છો કે સતત ને સતત આ પ્રવાહ જે છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર આ પ્રવાહ અવિરતપણે વહી રહ્યો છે. જોઈ શકાય છે કે તમામ લોકોના ચહેરા પર એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, અને તમામ લોકો જે છે તે આરસીબી અને એમાં પણ ખાસ કરીને કોહલીના પ્રદર્શનને લઈને વાત કરી રહ્યા છે. કોહલી જે છે તે આજે સેન્ચુરી મારે તે પ્રકારની વાત કરી રહ્યા છે. જોઈ શકાય છે કે સતત આ જનપદથી લઈને આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આખો રસ્તો જે છે તે અત્યારે હાલ ક્રિકેટ રસિકોથી જે છે તે છલોછલ ભરેલો જોવા મળી રહ્યો છે. દ્રશ્યો પણ અદ્ભુત જોવા મળી રહ્યા છે. આપણે કેટલાક ક્રિકેટ રસિકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, જાણીશું કે તેમનામાં પણ કેટલો ઉત્સાહ છે. ખાસ જોઈ શકાય છે દ્રશ્યોમાં આ TV30ના એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકાય છે, કેટલો ઉત્સાહ જે છે તે જોવા મળ્યો છે. અને તેને લઈને વાત કરીએ આપણે. ખાસ જોવા મેચ જોવા આવ્યા છો, કેટલો ઉત્સાહ? બહુ ઉત્સાહ છે અમને લોકોને, અને અમે પંજાબ જીતે એવી આશા કરીએ છીએ. ખાસ પંજાબે અત્યારે ટોસ થયો, બોલિંગ પસંદ કરી છે. શું લાગે છે પંજાબમાં બોલિંગ લેશે તો પહેલા? લાસ્ટ મેચમાં જેવી રીતે ટાર્ગેટ અચીવ કર્યો હતો એવી રીતે આ મેચમાં બી ટાર્ગેટ અચીવ કરશે અને પંજાબ જીતશે. આરસીબીને ક્યાં સુધીમાં એને ઓલ આઉટ કરી દેશે? 180 થી 200 ની વચ્ચેની અંદર ઓલ આઉટ રહેશે. એટલે કે ટોસ જીત્યો છે, અને જે પ્રકારે અત્યારે વાત થઈ છે કે આરસીબીને 180 સુધી લાવીને સ્ટોપ કરી દેવામાં આવશે. સતત આ જોઈ શકાય છે આરસીબીના ફેન જોવા મળી રહ્યા છે, પંજાબના, અને આખો દ્રશ્ય તમે જોઈ શકો છો. અને હવે તો પંજાબે કહી શકાય કે ટોસ જીતીને પ્રથમ બોલિંગની પસંદગી કરી છે. લોકોનું પણ કહેવું છે કે બોલિંગની પસંદગી કરી છે. તે લોકોને 180 સુધીમાં આખો બધા જે છે તેને સંભાળી લેવામાં આવશે. જી, આભાર અભિષેક, આભાર મૌલિક, આભાર પ્રકાશ. તો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે પ્રકારનો એક માહોલ છે કે આજે આખરે આ બે ટીમમાંથી કઈ ટીમ 18મી આઈપીએલ જીતશે. તો અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2025ની ફાઇનલ મેચને લઈ ખાસ ટ્રાફિક વ્યવસ્થા પણ કરવામાં આવી. પોતાના વાહનમાં આવનાર માટે ટ્રાફિક પોલીસ અને એએમસીએ ખાસ વ્યવસ્થા કરી છે. સ્ટેડિયમની આસપાસ 12 પાર્કિંગ સ્લોટ પણ બનાવ્યા છે. 4 પાર્કિંગ સ્થળેથી શટલ સર્વિસ મળશે. તો વીવીઆઈપી સહિતના લોકો આવવાના હોવાથી સ્ટેડિયમની આસપાસના તમામ રસ્તાઓ વાહન ચાલકો માટે બંધ રહેશે. ત્યારે જનપથથી મોટેરા સ્ટેડિયમ મેઇન ગેટ સુધી
કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે. વાહન ચાલકો તપોવન સર્કલથી ઓએનજીસી 4 રસ્તાથી વિસત 3 રસ્તા સુધી આ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશે. ત્યારે કૃપા રેસિડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ 4 રસ્તા થઈ ભાટકેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે.